મિત્રો જો વિલાસ બનાવવા મળશે આજે ભરેલા કચલાનું શાક જો ઠીબુ ભરવા મળી કચલામાં કરી નાખે ઠીબુ ભરીને શાક ભરેલા કચલાનું શાક કહેવાય નહીં. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? આશા કરું છું તમે બધા મજામાં છો. આજે વિલાસ બનાવશે ભરેલા કચલાનું શાક એટલે કે ઠીબુ ભરીને શાક બનાવવાનું છે. તો કેવું શાક બનાવે વિડીયોમાં બતાવી. વિડીયોમાં સરસ સુધી બની જાય. વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતા નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ને દેખાડીએ કે કેવી રીતના ભરેલા કચલાનું શાક બનાવી. તો જો એટલી ઠીબુ છે. હા એટલું જ નીકળ્યું બધી જ ને એટલી છે એમ બધે તો એટલું દ કીસલી છે હે એ તો કેના ખબર હોય તમને કેટલી લાગવાની. તો જો કરવા મળી એક પછી એક કીસલી ટીપ 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 બે ખાલી છે કીસલી ભરેલ છે કા. તો કેવું શાક બનાવી એ પણ વિડીયોમાં દેખાડીશ. તો બે તો મિત્રો હાર્દિક કેવી રીતના ગણે 17 કેતો હતી કેતો મિત્રો વિલાસભાઈ ભરેલા કચલાનું શાક બની નાખ્યું પણ તીખું વધારે બને એવું લાગે. અરે તીખું બને તમે જાવ જાડા નીકળી જાય છે હે ને જો મિત્રો કેવો શાક બન્યો છે ને એક નંબર. આજે એમ છે સવારમાં ચાલુ કરી દીધું ખાવાનું હાજુ ખાવાનું. હા એ બરાબર છે. ત્યારે આ ખોટી જાય. મેં તને પણ એક દી માં ધરો કરી દીધો કે નહીં હે? હા કારણ કે એટલા કચલા એને ને એક દી માં ધરો કરો શું કામનું કાયમ કાયમ મણાય તો થાય. કાયમ કાયમ ને અમારા બાપાનો દરિયો થોડો છે તે કાયમ કાયમ જડી જાય. એટલે બાપાનો દરિયો છે ને આપડા. તો જો મિત્રો તીખું તીખું બનાવ્યું ને એટલે બધું મસાલો બરોબર નાખ્યો ને મસાલા તો લાટ નાખ્યો મિર્ચી પેટ વધારે પાછું બગડી નહીં જાય ને નહીં હે